જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારના પોરમાં જાગી ગયા, જાગીને જોઈ લીધું તો મસ્ત મજાના ભજીયા બનાવી રહ્યા હતા, મરચાના, ડુંગળીના અને પતરીના, અને મસ્ત મજાનું અમારું બાબુડું જાગી ગયું હતું. અને બાબુડું જાગી ગયું હતું ને રમતું હતું ઘડીક વાર. તો આપણે ફટાફટ વહી ગયા ભગવાનના દર્શન કરવા માટે. તો મસ્ત મજાના કૃષ્ણ ભગવાનના દર્શન કરી નાખ્યા, ઠાકરના, અને ધરી દીધો ઠાકરને થાળ, ને થાળ ધરીને પછી આપણે કરી લીધા માતાજીના દર્શન. ને માતાજીના દર્શન કરીને પછી આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા. હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે બેસવાનું હતું નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં તો મસ્ત મજાના ભજીયા હતા. તો ચાલો ફટાફટ કરી લઉં નાસ્તો. ને નાસ્તો કરીને પછી આપણે ગાડી આવી ગઈ હતી ને ગાડી રાખી દીધી સ્કોર્પિયોની બાજુમાં. ને સ્કોર્પિયોની બાજુમાં રાખીને પછી આપણે કામે જવાનું હતું. તો ફટાફટ વહી ગયા કામ કરવાને. કામ કરીને પછી આપણે બપોરે નીકળી ગયા ગાડી લઈને ઘરે આવવા માટે. અને જોઈ લીધું મસ્ત મજાનું જીસીબી. ને જીસીબી જોતા જ આગળ વળાંક વળતા જ જોઈ લીધી સિટી બસ. તો તમે પણ સિટી બસમાં બેઠા છો કે નથી બેઠા કોમેન્ટ કરતા જજો. ને પછી આપણે પહોંચી ગયા ફટાફટ ઘરે. ઘરે આવીને કરી નાખ્યું તારક મહેતા ઉલ્ટા ચશ્મા સર. અને બાબુ મસ્ત મજાનું રમતું હતું. ને રમતું જોઈને પછી આપણે બેસવાનું હતું બપોરા કરવા માટે. તો બપોરામાં મસ્ત મજાનું હતું બટાટાનું શાક, ખીચડી, રોટલા અને કેરી. તો ચાલો ફટાફટ કરી લઈ બપોરા. અને બપોરા કરીને પછી આપણે જવાનું હતું સાંજે એમ્પાયર્સ કોમ્પ્યુટરે મારા ભાઈબંધની સાથે શક્તિમાં બેનર લેવા માટે. તો બેસી ગયા ગાડીમાં. ને પારોડી ચોકમાં ફૂલ ગળદી હતી ને સિગ્નલ બંધ હતો. તો ફટાફટ સિગ્નલ ખુલતા જ આપણે ફટાફટ લઈ લીધી ગાડી શક્તિ 8માં. ત્યાં જઈને પછી આપણે ગાડી કરી નાખી પાર્ક. અને ઉપર જઈને આપણે લઈ લીધા આપણે બેનર લેવાના હતા એ બેનર. અને બેનર લઈને પછી આપણે પાછા વહી ગયા કોમ્પ્યુટર ક્લાસે. અને કોમ્પ્યુટર ક્લાસે જઈને પછી આપણે બેનર રાખી દીધા. અને બેનર રાખીને પ્રિન્ટર બંધ કરીને પછી આપણે જવાનું હતું હનુમાન દાદાના મંદિરે. તો ચાલો ફટાફટ હનુમાન દાદાના મંદિરે જવાનું છે. તો તમે પણ કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. અને એમાં આજ તો હતો મંગળવાર. તો હનુમાન દાદાના દર્શન કરી લો અને તમને પણ કરાવી દો. અને દર્શન કરીને પછી આપણે પાછા ગાડી લઈને નીકળી ગયા મુરા ભગતના મેલડીમાં. કારણ કે આજ તો હતો મંગળવાર. તો મેલડીમાંના હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે આવવાનું હતું ઘરે. તો ફટાફટ ગાડી ચાલુ કરી નાખી છે. અને રસ્તામાં ત્યાં પ્રસાદી દેતા હતા. તો આપણે લઈ લીધી ચાપડીની પ્રસાદી. ને ચાપડીની પ્રસાદી લઈને પછી આપણે આવી ગયા ફાટક આગળ. ને ફાટક તો મસ્ત મજાની બંધ જ હોય. તો બંધ હતી ને આવી ગઈ ટ્રેન. ટ્રેન જોઈને પછી આપણે થોડીક વાર ઊભા રહ્યા. અને લાઇટ તો અહીંયા હતી નહીં, તો અંધારું હતું. તો ફટાફટ ગાડી ચાલુ કરીને આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને મસ્ત મજાના નાઈને તૈયાર થઈ ગયા હતા. અને આજે બનવાના હતા ઢોસા. તો મસ્ત મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે. અને મસ્ત મજાનો ઢોસો થાય છે. અને મસ્ત મજાનો ઢોસો થાય છે. અને પછી આપણે બેસવાનું છે વાળું કરવા માટે. તો ફટાફટ ઢોસો બની જાય છે. તો તમે પણ ફટાફટ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને કરી નાખી ચીમની 1673 ઉપર ચાલુ. અને પછી બેસી ગયા વાળું કરવા માટે. વાળુમાં ઢોસા, ટોપરાની ચટણી, સંભાર અને ચાપડી. ને તો ચાલો ફટાફટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવતા જજો.